તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર। પ્રાઇમ 9માં આજનો મુદ્દો તમામ માટે ખૂબ ગંભીર છે, કારણ કે હવે બાળકોને મમ્મી નહીં મોબાઈલ વધારે ગમે છે। શું મોબાઈલ આપણને અલગ કરી રહ્યો છે? શું મોબાઈલની ટેવ રોગમાં પરિવર્તિત થઈ રહી છે? જો હા, તો આ ચિંતાનું કારણ છે। હમણાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવૈજ્ઞાનિક વિભાગના પીએચડી કરતા વિદ્યાર્થીઓ એક સર્વે કર્યો અને સર્વેના જે કારણો આવ્યા તે આપણા બધા માટે આઘાતજનક છે। આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાશે સર્વે કરનાર ટીમના સભ્ય પ્રજ્ઞા બારૈયા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર ધારા દોશી અને સુરતથી જોડાશે મહિલા અગ્રણી પ્રતિભા દેસાઈ। આપ તમામનું ન્યૂઝ કેપિટલમાં સ્વાગત છે। પણ સૌથી પહેલા તમને હું ઇન્ટરેક્ટિવ વોલ પર લઈ જઈશ અને જાણીએ કે સર્વેમાં શું સામે આવ્યું છે, કયા એવા કારણો સામે આવ્યા છે જેના પરથી આપને ખ્યાલ આવે કે આ વાત કેટલી ચિંતાજનક છે। એટલા જ માટે સમજવા માટે એ જાણવું જરૂરી છે કે આખરે આ સિચ્યુએશન થવા પાછળનું કારણ શું છે। અને સવાલ એ છે કે શું બાળકોને મમ્મી ગમે છે કે મોબાઈલ? હવે સૌથી પહેલા જે કારણ ચોંકાવનારું છે એ જાણીએ। સૌથી પહેલા એક સવાલ આ સર્વે કરનાર જે ટીમ છે એમણે એ પૂછ્યો કે મોબાઈલ ન આપો તો 63% બાળકો રડવા લાગે છે। આ એક સૌથી મોટું ચિંતાનું કારણ। બીજું તારણ એ સામે આવ્યું કે જમતી વખતે 81% બાળકો એવા છે જેમના હાથમાં મોબાઈલ હોય તો જ તે જમે છે, અને આ એક બીજું સૌથી મોટું કારણ। ત્રીજું કારણ એ કે જે રીતે મોબાઈલમાં વ્યસ્ત હોય બાળક, કારણ કે બાળક મોબાઈલ જુએ છે, ત્યારે માતા પિતા તેમની સાથે વાતચીત કરતા નથી। બસ આ જ રીતની સિચ્યુએશન હોય, બાળકના હાથમાં મોબાઈલ હોય અને માતા પિતા પોતાની મસ્તીમાં વ્યસ્ત। હવે આ ઉપરાંત 85% બાળકો એવા છે જે મોબાઈલ ગેમના કારણે શારીરિક રમતો રમતા જ નથી, એટલે કે તેમને મેદાન જોયું જ નથી। તેમણે જોયું છે તો જે મોબાઈલમાં આવતી ગેમ છે એની અંદર જે મોબાઈલ આવે છે વર્ચ્યુઅલ, એ જોયું છે એટલે તેનો તેને ખ્યાલ નથી। આ ઉપરાંત આખા સર્વેમાં કેટલાક સવાલો પૂછવામાં આવ્યા હતા અને જે પીએચડી કરનાર, અભ્યાસ કરનાર જે વિદ્યાર્થી હતા તેમણે 4-5 સવાલ તૈયાર કર્યા હતા। એમાં પહેલો સવાલ એ હતો કે તને મોબાઈલ ગમે છે કે મમ્મી? તો તેમાં સૌથી મોટું કારણ એ આવ્યું કે 66.15% બાળકો એવા હતા તેમણે કહ્યું કે મમ્મી નથી ગમતી, અમને તો મોબાઈલ ગમે છે। હવે ત્રીજો એ સવાલ હતો કે તારી સાથે કોણ હોય તો તને ગમે? તો તેમાં 50.40% બાળકો એવા હતા તેમણે કહ્યું કે અમને તો મોબાઈલ હોય તો જ ગમે, અમને બીજા કોઈની જરૂર નથી। આ ઉપરાંત બીજું એક કે બહાર ફરવા જવાનું તને ગમે કે ના ગમે? એટલે બાળકોને સવાલ કર્યો, કારણ કે પીએચડી કરનાર ટીમ આખી ગઈ હતી અને એ બાળકોને સવાલ કર્યા અને પૂછ્યું કે તમને બહાર જવાનું ગમે તો ન ગમે? તો તેના જવાબમાં 60% બાળકો એવું કહ્યું કે અમને તો બહાર જવાનું નહીં પણ મોબાઈલ જોવાનું સૌથી વધારે ગમે છે। એટલે કે તમે સમજી શકો કે આખા આંકડા જે સામે આવ્યા અને એમાં જે સવાલ જવાબ કરવામાં આવ્યા ને એના જે કારણો હતા એ ખૂબ જ ચોંકાવનારા હતા। અને હવે આ જ મુદ્દે ચર્ચા કરવી છે અને સમજવું છે, કારણ કે સર્વે કરનાર ટીમના એક જે સભ્ય છે એ પણ આપણી સાથે આ ચર્ચામાં જોડાશે અને તેમની સાથે પણ વાતચીત કરીશું કે આખરે તમે સર્વેના જે સેમ્પલ લીધા એ સર્વેના સેમ્પલ સૌથી પહેલા કેવી રીતે લીધા હતા? પ્રજ્ઞા આપણી સાથે જોડાયા છે। પ્રજ્ઞા, સૌથી પહેલો સવાલ આપને કે તમે જે સર્વે કર્યો અને આ સર્વેનું સેમ્પલ સાઇઝ શું હતી? બીજું કે આ સર્વે તમે શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં કર્યો હતો અને કયા પ્રકારના જે તારણો સામે આવ્યા એ તારણો સમજવાનો સૌથી પહેલા પ્રયત્ન કરીશ। પ્રજ્ઞા। મારી સાથે પીએચડીમાં અભ્યાસ કરતા વરુ જીજ્ઞા અને ગોંડલિયા હર્ષાએ પણ સાથે સાથે આ સર્વે હાથ ધર્યો હતો। 27,000 બાળકો ઉપર આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો। ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર બંને વિસ્તારમાં મોબાઈલનો જે વ્યસન છે, જે બાળકો જે ઉપયોગ કરી રહ્યા છે તેના ઉપર અમે આ સર્વે હાથ ધર્યો હતો। ખરેખર અત્યારે જોવા જઈએ તો લોકોને અથવા બાળકોને જોવા જઈએ તો મોબાઈલનું પ્રમાણ ક્યાંક ને ક્યાંક વધતું જાય છે।
જ્યારે સમાજમાં એટલું પ્રદાન નથી કરી શકતા અથવા બાળકો હોય છે એ પરિવાર સાથે એટલા હળીમળી નથી શકતા જેટલા બાળકો સાથે મોબાઈલ સાથે હળીમળી શકે છે. પ્રજ્ઞાબેન, બીજું એ સમજવું છે કે જ્યારે તમે આ સર્વે કરવા માટે ગયા ત્યારે એ બાળકોની જ ઉંમર કયા વર્ષ સુધીના હતા એ બાળકો, અને શું પછી આ કારણો સામે આવ્યા ત્યારબાદ એમના માતા પિતા સાથે આપનો કોઈ સંપર્ક થયો? હા, આ સર્વે આમ જોવા જઈએ તો મહત્તમ 13 થી 14 વર્ષના બાળકો સુધી કરવામાં આવ્યો હતો, પરંતુ જે 10 વર્ષ સુધીના બાળકો છે તેમાં વધારે પડતું આ પ્રમાણ જોવા મળ્યું છે અને તેમના માતા પિતા સાથે પણ વાતચીત કરવામાં આવી છે. તો ક્યાંક અને ક્યાંક આ સર્વે દ્વારા અમે જ્યારે એને પ્રશ્નો પૂછ્યા છીએ, જ્યારે એમની સાથે રૂબરૂ મુલાકાત કરી છે અથવા નિરીક્ષણ કર્યું છે અથવા ગૂગલ ફોર્મ દ્વારા પણ આ સર્વેનો ભાગ ભજવવામાં આવ્યો છે, ત્યારે ઘણી વખત એવું લાગે છે કે માતા પિતા ઘણી વખત પોતાના કામમાં વ્યસ્ત હોવાના કારણે અથવા કે બાળક એક જગ્યાએ બેસી રહે અથવા સચવાઈ રહે તેના કારણે પણ બાળકને ફોન આપી દેતા હોય છે, બરોબર છે. તો જેના કારણે ક્યાંક અને ક્યાંક બાળકમાં ચિંતા છે, ઘણી વખત વધારે પડતો તણાવ ઉત્પન્ન થઈ જતો હોય છે. પ્રજ્ઞાબેન, બીજું આપણી પાસે ફરીથી આવીશ. પ્રતિભાબેન આપણી સાથે સુરતથી જોડાયેલા છે. પ્રતિભાબેન, આપનું સ્વાગત છે. સૌથી પહેલો સવાલ એ કે સર્વેના તારણો સામે આવ્યા છે એ આપના મતે કેટલા ચોંકાવનારા? કારણ કે જે રીતે આ સર્વે કરવામાં આવ્યો છે ને સર્વેમાં જે હકીકતો સામે આવી છે બેન, એ ખરેખર ચોંકાવનારી છે. જી, મોબાઈલ એક સમસ્યા સ્વરૂપ ખરેખર બની ગયેલું છે કે જે પણ કોઈ પણ બાળકને તમે જોશો ને, નાનું હજુ બાળક સમજતું નહીં હશે પણ એના હાથમાં મોબાઈલ હશે અને એ ખૂબ ચિંતાનો વિષય છે. આપણે જોશું કે મોબાઈલે માણસ, જે બાળક છે ને એનું માઇન્ડ ખાઈ રહ્યું છે. હું તો એ જ કહીશ. આપણે ઘણા કિસ્સો જોઈએ છીએ કે ભાઈ પબજી ગેમ છે અથવા ઓનલાઈન બીજી ગેમિંગ છે અને ફ્રી ફાયર જેવી ગેમ છે જે બાળકોને હિંસક બનાવે છે. આ ઉપરાંત આપણા સમાજમાં ઘણા એવા કિસ્સાઓ આવે છે કે બાળકને ગેમ રમવાની જ્યારે માતા ના કહે છે ત્યારે એ આત્મહત્યા કરે છે. અધરવાઇઝ રીલ બનાવવાના ચક્કરમાં ઘણી વખત ફંદો લાગી જાય છે અને બાળક આત્મહત્યા કરી બેસે છે ભૂલ ભૂલાઈમાં. આ ઉપરાંત મારી સામે એવા કિસ્સાઓ બી આવ્યા છે કે જ્યારે બાળકને ના કીધી કે તું ગેમ નહીં રમ તો બાળકે આત્મહત્યા કરવા માટે પાણી નદીમાં કૂદી ગયું છે. હમણાં થોડા સમય પહેલાં, એક વીક પહેલાંની એક ઘટના છે કે ઓનલાઈન એ ગેમ રમતો હતો અને ટાસ્ક પૂરું કરવા માટે એ બાળક 7મા માળેથી નીચે કૂદી પડે છે. આવા અનેક સમસ્યા, અનેક કિસ્સાઓ આપણી સામે આવે છે અને એક મોબાઈલ છે ને હવે એક રાક્ષસ બની ગયેલું છે જે બાળકના મગજ પર હાવી થઈને બાળકનું એનું બાળપણ છે એ છીનવી રહ્યું છે અને સાથે સાથે બાળકને વિકૃત બી બનાવે છે. તમે જોશો કે જે મોટાભાગના ક્રાઇમ બી થતા હોય ને એનું મુખ્ય કારણ બી ફોન હોય છે, પોર્નોગ્રાફી હોય છે, ગેમિંગ હોય છે કે ગેમિંગ બાળકને હિંસક બનાવે છે. ફ્રી ફાયર જેવી ગેમ એવું હોય છે, તમે ટાર્ગેટ હોય છે, તમે કેટલા વ્યક્તિઓને મારો છો અને કેટલી બર્બરતાથી મારો છો. તમે જેટલી બર્બરતાથી મારો છો એટલા તમને પોઈન્ટ વધારે મળે છે. આ રીતની ગેમ આપણા બાળકને ક્યાં પહોંચાડે છે, આપણી સંસ્કૃતિને ક્યાં પહોંચાડે છે. આવી ગેમો પર પ્રતિબંધ લાવવાની જરૂર છે. બિલકુલ, પ્રતિબંધ લાવવાની જરૂર છે. ધારા જોડાયા છે, ધારા દોશી, જે મનોવિજ્ઞાન ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપક છે. બેન, સૌથી મોટો સવાલ એ કે આમાં માનસિકતા કયા પ્રકારની થઈ રહી છે? શું આપને લાગી રહ્યું છે કે બાળકોને જે પરિવાર એક સાથે આપણે રહેતા હતા એ પરિવાર એક સાથે નથી રહેતા એનું આ પરિણામ છે? બાળકને એવું લાગે છે કે હું એકલો પડી ગયો છું, મોબાઈલ મારો મિત્ર બની જશે. આવા કિસ્સાઓમાં મનોવૈજ્ઞાનિક રીતે આપણે બેન સમજવાનો પ્રયત્ન કરીએ તો આ બાબત કેટલી ગંભીર, કારણ કે આપની જ વિભાગના વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યો છે અને આ અભ્યાસના ખરેખર ચોંકાવનારા તારણો છે. કારણ કે બાળકો કહે છે કે મમ્મી નહીં હોય તો ચાલશે, 2 કલાક મોબાઈલ હશે તો હું સાચવી લઈશ. ખાસ કરીને જ્યારે આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો તો એની પાછળનું પહેલું તો કારણ એ હતું કે જ્યારે અમારા ડિપાર્ટમેન્ટની અંદર કાઉન્સેલિંગ સેન્ટર કાર્યરત છે, અમારું ઓબ્ઝર્વેશન રહ્યું છે કે માતા પિતા અને બાળક એની વચ્ચે એક એવું મશીન આવી ગયું છે કે જે માતા પિતાને એના બાળકથી ક્યાંક ને ક્યાંક દૂર કરી રહ્યું છે, વિદ્યાર્થીને એના શિક્ષણથી ક્યાંક દૂર કરી રહ્યું છે. તો એ નાના જે બાળકો છે એને આ મોબાઈલની લત કેટલી છે એ જોવા માટેનો પહેલાં તો અમે આ સર્વે હાથ ધરેલો હતો. એક લોકોની માન્યતા એવી હતી કે શહેરની અંદર વસતા બાળકોને જ મોબાઈલની લત છે કે મોબાઈલનું વ્યસન છે, કારણ કે શહેરની અંદર માતા પિતા વ્યસ્ત છે, ડિવાઇડેડ એટલે કે વિભક્ત કુટુંબ છે,
અને વિભક્ત કુટુંબના કારણે માતા પિતા એ જ્યારે પોતાના બાળકને સમય નથી આપી શકતા તો એના કારણે બાળક એ મોબાઈલની અંદર એ પોતાનો સમય વ્યતીત કરે છે. પણ આ જ બાબત એ અમને ચોંકાવનારી ત્યારે લાગી કે જ્યારે ગ્રામ્ય વિસ્તારના બાળકોની અંદર પણ મોબાઈલનું એડિક્શન એ જોવા મળ્યું. તો મોબાઈલ એ માત્ર ને માત્ર એક સમય બચાવવા માટે બનાવેલી કદાચ વસ્તુ હશે અથવા તો એનો વિધાયક ઉપયોગ થાય એના માટે બનાવેલો હશે, પણ આપણી માનસિકતા જ એવી છે કે કોઈ પણ બાબતનો ઉપયોગ એ જેટલો થવો જોઈએ એના કરતાં કાં તો અતિશય નેગેટિવ કરવા માંડીએ અથવા તો જેના માટે એ બનેલી જ નથી એના માટેનો ઉપયોગ કરીએ. ઇન્ટરનેટ જે છે, ઇન્ટરનેટ પણ લોકોને એકબીજા સાથે કનેક્ટ કરવા માટે બનાવેલું હતું, એકબીજાને જોડવા માટે બનાવેલું હતું, નહીં કે એની અંદરથી આક્રમકતા શીખી અને એ આક્રમકતાને આપણે સમાજ ઉપર વ્યક્ત કરીએ. તો ક્યાંક ને ક્યાંક બાળક અને માતા પિતાની વચ્ચે આ મોબાઈલ આવેલો છે, ક્યાંક ક્યાંક માતા પિતા પાસે સમયનો અભાવ છે, અને બીજું કે ઘણા બધા બાળકો જે છે એ એના માતા પિતાનું સિંગલ ચાઇલ્ડ છે, એટલે કે એકલું બાળક છે. હવે એકલું બાળક જે છે એ પોતાનો સમય પસાર કરવા માટે કોઈને કોઈ મિત્ર શોધે છે અથવા તો કોઈને કોઈ એવી બાબત શોધે છે કે જેની સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકે. હવે આજના વ્યસ્ત જીવનની અંદર બાળકને જ્યારે બીજું કોઈ બાળક નથી મળતું, બાળકને એના કોઈ મિત્ર નથી મળતા, ત્યારે એ મોબાઈલની અંદર જ પોતાનો મિત્ર પણ શોધે છે, પોતાની માતા પણ શોધે છે અને પોતાનું કુટુંબીજન પણ શોધે છે. તો બાળક એ કુટુંબ એ આખું જ્યારે મોબાઈલની અંદર શોધવા જવાની શરૂઆત થાય તો ત્યારે બાળકની અંદર એક નેગેટિવ મેન્ટાલિટીની ડેવલપ થવાની શરૂઆત થાય. પ્રતિભાબેન, આવા કિસ્સામાં એક માતા તરીકે બાળકોને સાચવવું કેટલું અઘરું બની જતું હોય છે, કારણ કે ચિંતાજનક આ એક રિપોર્ટ આવ્યો છે અને રિપોર્ટના તારણો પણ ચોંકાવનાર. બાળકને હેન્ડલ કરવું ખૂબ અઘરું પડી જાય છે. માતાએ છે ને સૌથી પ્રથમ તો પોતાના બાળકને બહાર લાવવા માટે એને ખૂબ પ્રેમથી અને કુનેહથી બહાર લાવવું પડશે, એનું મિત્ર બનવું પડશે. સૌથી પહેલાં માતાને પિતાએ ફોન ત્યાગવો પડશે. જ્યારે એ ઘરે આવે છે ત્યારે એને નિયમ બનાવવાનો છે કે ખૂબ જરૂરી માત્રામાં જ હું ફોનનો ઉપયોગ કરીશ. બાળકને સમજાવવાનું છે કે આ ટેકનોલોજી છે એનો સદુપયોગ કરવાનું છે, દુરુપયોગ નહીં. આપણે એનું ગુલામ નથી બનવાનું. આ વસ્તુ પછી ઘરમાં જ્યારે માતા પિતા હોય ત્યારે ફ્રેન્ડલી વાતાવરણ હોય, સાથે તમે મૂવી, હળવું મૂવી જોવો, એક લૂડો ગેમ રમો. આપણે પહેલાં જૂના જમાનામાં વિચારતા કે જ્યારે હું નાની હતી ત્યારે હું માતા પિતા સાથે આપણે કેરમ રમતા, લૂડો રમતા, સાપસીડીની ગેમ રમતા, જે જીવનના ઉતાર ચઢાવને સારા પડાવો શીખવે છે. તો બાળકને તમે એ વસ્તુ શીખવો, તમે ટેકનિકલ નોલેજ આપો, સાથે સાથે બાળકોને ધાર્મિક જ્ઞાન આપો, બાળકોને મજબૂત બનાવવા માટે એને વાંચન તરફ વાળો, એની વાર્તાઓ તરફ વાળો. તંત્રની જે વાર્તાઓ છે, પંચતંત્રની જે વાર્તાઓ છે એ પણ ખૂબ રસપ્રદ છે. તમે જો તમારા બાળકને રોજ એક વાર્તા કરવાનું રાખશો તો પણ બાળક ફોન છોડીને તમારા તરફ પ્રેરાશે. તો એમ ધીમે ધીમે કરીને એની આદત છોડાવવાની છે. અને પર્ટિક્યુલર એક બીજી વસ્તુ બી હું કહીશ કે સ્કૂલો માટે પણ સ્કૂલોમાં જે ટીચરો છે એને બાળકનું કાઉન્સેલિંગ કરવાનું છે, એને બાળકને સમજાવવાનું છે કે મોબાઈલનો દુરુપયોગ શું છે અને મોબાઈલનો ઉપયોગ કેવી રીતે કરવું છે. બિલકુલ. ધારાબેન, એક સૌથી મોટું ચિંતાનું કારણ અહીં એ સમજવાનો પ્રયત્ન કરીએ, કારણ કે એક માતાને પોતાના સંતાનને જો સાચવવું હોય તો એ પણ એક અઘરું પડી જતું હોય છે. તમને એવું લાગે છે કે આ પ્રકારના કિસ્સાઓ આપની પાસે ક્યારે કોઈ આવે છે કે મારો દીકરો કે દીકરી એને આ એક મોબાઈલની લત લાગી ગઈ છે, હવે મારા કંટ્રોલમાં રહેવું નથી, એમાંથી બહાર નીકળવા માટે કયા પ્રયત્ન કરવો જોઈએ? જો કોઈ માતા પિતા આ સમસ્યાનો સામનો બેન કરતા હોય તો તેમને પહેલાં તો શું કરવું જોઈએ? સૌથી પહેલાં તો જે મેં પહેલાં વાત કરી એમ કે અમારા ડિપાર્ટમેન્ટમાં જે કાઉન્સેલિંગ સેન્ટર કાર્યરત છે તો એમાં અવનવા ઘણા બધા કિસ્સાઓ આવતા હોય છે. તો એમાં બાળકને લગતી મોબાઈલની લતના કિસ્સાઓ પણ જોવા મળે છે. તો પહેલાં તો જ્યારે બાળકને એ મોબાઈલની લત લાગતી હોય છે તો એનું પહેલાં કારણ જોવું એ બહુ જરૂરી છે કે બાળક કયા કારણથી મોબાઈલ તરફ વળેલું છે. પહેલું એનું શક્ય કારણ એ છે કે માતા પિતા સાથેનું એક અટેચમેન્ટ નથી. બીજું કારણ એ છે કે બાળકે પોતાની લાઈફ સોશિયલ મીડિયામાં શોધે છે. ત્રીજું એક એનું શક્ય કારણ એ છે કે બાળક એટલું લોનલીનેસ ફીલ કરે છે અથવા તો એને એક સોશિયલ ફોબિયા છે કે લોકોની સાથે લાઈવ રહી નથી શકતા. તો આના કારણો પહેલાં જાણવા ખૂબ જરૂરી બને છે કે શા કારણથી બાળક જે છે મોબાઈલથી આટલું અટેચ છે. હવે આવા બાળકોના માતા પિતાએ જ્યારે કાઉન્સેલિંગ માટે આવે છે અથવા તો આપણી આજુબાજુમાં પણ આવા બાળકો હોય અને એના માતા પિતાની સાથે કઈ રીતે ડીલ કરવી,
તો સૌથી પહેલા આપણે યાદ રાખવું જરૂરી છે કે બાળક હંમેશા સોશિયલ લર્નિંગ કરે છે, એટલે બાળક સામાજિક શિક્ષણ સૌથી વધારે મેળવે છે અને સામાજિક શિક્ષણ મેળવે છે અનુકરણ દ્વારા અને નિરીક્ષણ દ્વારા. માતા પિતાનું ઘરમાં કેવું વર્તન હશે, માતા પિતાની ઘરમાં રહેવાની રહેણીકરણી કેવી હશે, એ જ બધાના કારણે બાળકનું વર્તન એ પ્રમાણેનું થતું હોય છે. હવે ઘણીવાર એવું બને છે કે કુટુંબમાં એવું વાતાવરણ નથી હોતું અને બાળક જે છે એ બહાર નીકળે છે, તો બહારની દુનિયામાં જ્યારે એની તુલના કરવાની વધી જાય છે, બહારની દુનિયામાં જ્યારે એકબીજાની સાથે કમ્પેરિઝન કરે છે, જે કમ્પેરિઝનના કારણે પણ બાળકને મોબાઈલની લત લાગે છે કે મારા મિત્ર પાસે તો આવો મોબાઈલ છે, મારે પણ આવો મોબાઈલ જોઈએ છે. માતા પિતા ઘણીવાર એવું કહે છે કે તું આવડો નંબર લઈને આવીશ તો હું તને આ પ્રકારનો મોબાઈલ અપાવીશ. તો ત્યારે એ માતા પિતાએ સમજવું ખૂબ જરૂરી છે કે જે લાડ અને પ્રેમના કારણે તમે તમારા બાળકને મોબાઈલ આપો છો અથવા તો જે ડેવલપમેન્ટ માટે તમારા બાળકને મોબાઈલ આપો છો, તો એ બાળક એ મોબાઈલનો યુઝ કઈ રીતે કરી શકે છે, એટલે એના ફાયદા અને ગેરફાયદા બંને વિચારી અને માતા પિતાએ આગળ વધવું જોઈએ. જેમ આની પહેલા બેને કહ્યું એમ કે માતા પિતાએ પોતે જ પોતાના મોબાઈલની જે એક એડિક્શન છે અથવા તો સતત મોબાઈલ વાપરવાની રીત છે એને ઘટાડવી પડશે અને બાળકને પ્રેમથી આ દિશામાંથી બહાર કાઢવું પડશે. પ્રતિભાબેન, એ વાત સાથે પણ આપ સહમત છો કે પહેલા જોઈન્ટ ફેમિલીમાં લોકો રહેતા હતા અને હવે ન્યુક્લિયર ફેમિલીમાં બધા રહે છે? શું આ પણ એક સૌથી મોટું કારણ હોઈ શકે? તમારી વાત સાથે હું સહમત છું, આ કારણ છે. પણ આપણે હવે આ સમસ્યા, હવે આપણી સામે સમસ્યા છે, આપણું નિવારણ લાવવાનું છે. આ સમસ્યા મુખ્ય છે, પણ એનાથી ધીમે ધીમે બહાર લાવીને આપણા બાળકને આપણે સ્પોર્ટ્સ તરફ વાળી શકીએ, યોગા તરફ વાળી શકીએ, સ્વિમિંગ કરાવી શકીએ, ક્રિકેટમાં મૂકી શકીએ, ગલી રમત શું છે, શેરી રમતો શું છે એ આપણે જણાવી શકીએ. બાળકને જે સમસ્યા છે એનાથી આપણે લડવાનું છે. તો તમે તે બાળકને એમ સમજાવો, ગલીમાં શેરીઓમાં એ બીજા એના મિત્રો બનાવતા શીખે, માતા પિતા એને મિત્રો બનાવી આપે, બાળક પર મોનિટરિંગ કરે કે એ ઘરે નથી બાળક તો એની પાસે ફોન છે કે આસપાસ કશે બી માહિતગાર કરે કે મારો દીકરો હાલમાં શું કરી રહ્યો છે. અધરવાઇઝ એમની પાસે ફોન છે તેમાં લોકિંગ સિસ્ટમ રાખે કે ગેમ રમવી છે તો અડધો કલાકથી વધારે ગેમ નહીં રમી શકે. હવે તો ફોનમાં ટેકનોલોજી છે કે આપણને ખબર પડે કે આપણું બાળક કેટલી મિનિટ શું જોવે છે, યુટ્યુબ પર કેટલા મિનિટ છે, ગેમમાં કેટલી મિનિટ છે, તો દરેકમાં લોકિંગ સિસ્ટમ રાખવી જોઈએ. એમ કરીને મોનિટરિંગ કરીને બાળકને પોઝિટિવિટીમાં ઢાળવું પડશે. બિલકુલ. પ્રજ્ઞાબેન, આપની પાસે આવીશ અને સમજીશ કે તમે જે બાળકોને સવાલ કર્યા હતા એમાં તો જૂજ સવાલ આપણી સામે આવ્યા, કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાં પણ આપ ગયા હતા. એ બાળકો સાથે જ્યારે આપે સંવાદ કર્યો ત્યારે તેમની પાસેની આપની વાતચીતના કેટલાક કોઈ અનુભવો શેર કરી શકો? જ્યારે આ સર્વે હાથ ધરવામાં આવ્યો ત્યારે અમુક વિસ્તારમાં ગયા હતા અમે, ઘણા માતા પિતા સાથે અમે વાતચીત કરી, બરોબર છે, ઘણા આરે વાતચીત કરવાનો મોકો ઓછો પણ મળ્યો છે, પણ જે બાળકો સાથે અમે વાતચીત કરી અને જે અનુભવ્યું છે એમાં ઘણા બાળકોને જ્યારે પૂછવામાં આવ્યું છે કે સૌથી પહેલાં તો કે તમને મોબાઈલ વધારે ગમે છે કે તમારા માતા પિતા વધારે ગમે છે, તો ક્યાંક અને ક્યાંક 66% જેટલા બાળકોમાં ક્યાંક અને ક્યાંક એનો જવાબ એવો હતો કે અમને વધારે પડતો મોબાઈલ ગમે છે. અથવા તમને એ પણ પૂછવામાં આવ્યું કે તમને અત્યારે બહાર લઈ જવામાં આવે છે તો તમને બહાર જવું ગમે છે વધારે કે ફોન યુઝ કરવો ગમે છે, તો ક્યાંક અને ક્યાંક જે ફોનમાં છે જે વિડીયો ગેમ્સ છે વધારે રમવી ગમે છે એવું પણ તારણો બહાર આવ્યા છે. અને જેના લીધે ક્યાંક ને ક્યાંક બાળકોમાં આક્રમકતાનું પ્રમાણ પણ વધતું જશે અને ક્યાંક એનો સ્વભાવ પણ ચીડિયો થતો જશે. ત્યારબાદ તેમને સૌથી વધારે માતા પિતા વહાલા છે કે તેમનો ફોન વહાલો છે, ત્યારે 50% જેટલા બાળકોનો જવાબ એ હતો કે અમને વધારે પડતો ફોન વહાલો છે. બિલકુલ. પ્રતિભાબેન, માતા પિતા કમાવા જતા રહે છે, બાળક એકલું રહે છે, શું આ હાઈફાઈ લાઈફસ્ટાઈલ તેની માટે જવાબદાર ગણી શકાય? હાઈફાઈ જનરેશનમાં પોતાની કમાવાની હોડમાં માતા પિતા જ એટલા અસમંજસમાં છે કે બાળક પર પૂરતું ધ્યાન નથી આપી શકતા. એટલે સરકાર તો કટિબદ્ધ છે જ, પણ આપણે સાથે સાથે માતા પિતાએ બી જાગૃત થવાનું છે અને ખાસ કરીને સ્કૂલોમાં પણ, સ્કૂલોમાં જે શેરી રમતો છે એ એને વધારવું જોઈએ. સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં સ્કૂલોએ પણ વધારે ધ્યાન આપવાની જરૂર છે, જેથી કરીને આપણું બાળક સારી રીતે આગળ વધે. આપ ત્રણેય અમારી સાથે બેન ચર્ચામાં જોડે, આપનો ખૂબ ખૂબ આભાર. તો સવાલ એ છે કે જે રીતે મોબાઈલનું વળગણ, મોબાઈલની ટેવ હવે કુટેવમાં પરિવર્તિત થઈ રહી છે અને એના જ કારણે તમામ પરિવારોને એના માઠા પરિણામો ભોગવવા પડી રહ્યા છે. જો જલ્દી આ સમસ્યામાંથી બહાર નહીં આવીએ તો આપણે એના માઠા પરિણામો ભોગવવા માટે પણ તૈયાર રહેવું પડશે.
આજની અમારી ચર્ચામાં બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.